આ વહેલી સવારે જાગીને આ કોંગ્રેસીઓને અને આપિયાઓને પેટમાં કેમ દુખે છે? દરરોજ વહેલી સવારે ઉઠીને એમને આ બુલડોઝરનો દર બહુ સતાવે છે. એક દિવસ વિધાનસભામાં આ જ ગેંગની એક ટોળકીનો વ્યક્તિ ઉભો થઈને કહે છે કે આવું થોડું ચાલે, ગમે ત્યાં બુલડોઝર પહોંચી જાય અને આ જગ્યાઓ સાફ કરી નાખે. ત્યારે મારે ઊભું થઈને કહેવું પડ્યું કે મારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ, જે રાજ્યના નાગરિકોના હિતમાં કાલે ઉઠીને કાંઈક હોસ્પિટલ બનાવવાની હોય, ક્યાંક સ્કૂલ બનાવવાની હોય, ક્યાંક બીજી સુવિધાઓ ઊભી કરવાની હોય, આ બધી સુવિધાઓ માટે આરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કોઈ ગુંડો, કોઈ લુખ્ખો, કોઈ ટપોરી આ જગ્યાઓ પર કબજો કરીને જો કોઈ બી પ્રકારે આલિશાન મહેલો બનાવશે, ચાહે ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકા હોય, બેટ દ્વારકા હોય, હર્ષદ માતાની નગરી હોય, કચ્છની ભારત પાકિસ્તાનની સીમાવર્તી ગામો હોય, સોમનાથ દાદાની નગરી હોય, કે પછી અમદાવાદ હોય કે રાજકોટ હોય કે સુરત હોય, આ ચારેય દિશાઓમાં હજારો હેક્ટર જગ્યા તમારા હિતની એ ફરી ખાલી કરાવીને ત્યાં સરકારી પ્રોજેક્ટ થકી મારા રાજ્યના નાગરિકોના હિતમાં સુવિધાઓ આપવાની કામની શરૂઆત થઈ ગઈ.